આ તરફ સોશિયલ મીડિયા પર પુણેનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તરબૂચની ઉપરનું લીલું પડ અચાનક પાતળી ચિપ્સની જેમ છૂટું પડતું દેખાઈ રહ્યું છે। આ વિડીયો જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે અને બજારમાં મળતા ફળોની સુરક્ષા અંગે સવાલ ઊભા થયા છે। સૌપ્રથમ તમને એ વિડીયો બતાવીએ। काला तरबूज है, देखिए भाई ये मैं लेके आया था, लाके फ्रिज में रखा, फ्रिज में रखने के बाद तो सोशल मीडिया पर वायरल થયેલા વિડીયોમાં એક વ્યક્તિ દાવો કરે છે કે તેણે સાંજે બજારમાંથી તરબૂચ ખરીદ્યું હતું। બાદમાં તેણે આ તરબૂચને ફ્રીજમાં રાખ્યું, પરંતુ થોડા સમય પછી તરબૂચની ઉપરનું જે લીલું પડ છે તે અચાનક પાતળી પટ્ટીઓની જેમ છૂટું પડવા લાગ્યું। આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા અને વિડીયોએ ઝડપથી સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી। વિડીયો વાયરલ થતાં જ ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા કે શું બજારમાં મળતા ફળોને ચમકદાર બનાવવા અથવા લાંબા સમય સુધી તાજા રાખવા માટે કોઈ આર્ટિફિશિયલ કોટિંગ કે પછી કેમિકલનો ઉપયોગ થાય છે? કેટલાક લોકોએ તો ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાઓ અને નિયમન પર પણ પ્રશ્નચિહ્ન ઊભા કર્યા। જોકે કેટલાક યુઝર્સ અને નિષ્ણાતોનો મત થોડો અલગ છે। તેમનું કહેવું છે કે તરબૂચનું ઉપરનું પડ છૂટું પડવાનું કારણ હંમેશા કેમિકલ જ હોય તેવું જરૂરી નથી। ફળને ગરમ વાતાવરણમાંથી સીધું ઠંડા ફ્રીજમાં રાખવાથી અથવા સ્ટોરેજની પરિસ્થિતિ બદલાવાથી પણ આવી પ્રતિક્રિયા જોવા મળી શકે છે। એટલે આ ઘટનાને લઈને હકીકત શું છે તેની તપાસ જરૂરી બની છે। હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ માત્ર વાયરલ વિડીયોના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી। નિષ્ણાતો કહે છે કે ફળ ખરીદતી વખતે તેની ગુણવત્તા અને તાજગી ચકાસવી ખૂબ જ જરૂરી છે, જેથી સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન ન કરવું પડે।